ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલું મામાભાચા એક આદિવાસી ગામ છે. મોટાભાગે ખેતી કે મજૂરી કરીને જીવતા આ આદિવાસીઓ ઉપર કુદરતની કૃપા છૂટા હાથે વરસી છે. કુદરતની આ સમૃદ્ધિ વચ્ચે ઉછરતી આ પ્રજાને નડે છે તો બે મુખ્ય પ્રશ્નો: કથળેલું આરોગ્ય અને કંગાળ શિક્ષણ. આ મોટા પડકારોને ધીમે ધીમે પહોંચી વળવા આર્ચ દ્વારા હાથ ધરાયા છે આરોગ્ય અને શિક્ષણ કાર્યક્રમો. શિક્ષણ કાર્યક્રમો અંતર્ગત મામાભાચામાં બાળકોને બાળપણથી જ તેમની સમજણનો પાયો મજબૂત કરાવવા વિષય વસ્તુની સમજણને વિકસાવતું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 1 થી 4ના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ, રમતો અને પુસ્તકો દ્વારા ભાષા અને ગણિત શીખવવામાં આવે છે. તેમની ગ્રહણશીલતા મુજબ જૂથ પાડીને શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. મોકળાશ ભર્યા વાતાવરણમાં મોજથી ભણવા આવતા બાળકોને હસતા રમતા પોતાની સમજણને વધારવાની તક આપવામાં આવે છે. મોટાભાગે બિન ઔપચારિક વલણથી થતા આ શિક્ષણ કાર્યમાં કોઈ વિષયને ઝડપથી શીખવી દેવાની ઉતાવળ કરવામાં આવતી નથી, બલકે તેમના વાતાવરણને સમજીને અમે ખાસ મોડ્યુલ્સ બનાવ્યા છે, જેના દ્વારા ભાષા અને ગણિતનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે અંગ્રેજીના શિક્ષણ માટે બાયલિંગ્વલ પુસ્તકો વાપરવામાં આવે છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં નાના વાક્યોવાળી મજેદાર વાર્તાઓ સુંદર ચિત્રો સાથે આપવામાં આવી છે. ચોક એન્ડ ટોક, જૂથ ચર્ચા, જૂથ કાર્ય, શૈક્ષણિક રમતો તેમજ હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ દ્વારા વિષય વસ્તુની સમજણ પાકી કરવા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. વિષય વસ્તુ આધારિત ખાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ સમજણનો પાયો પાકો કરતા જાય છે. અહીં ગણિત હવે ગોખવાનો નહીં, પણ રસથી સમજવાનો વિષય બની ગયો છે. મોટા બાળકોને મુશ્કેલી છે કાચી રહી ગયેલી ગુજરાતી ભાષાની, તો તે માટે તૈયાર થયો છે વિશેષ ભાષા વિકાસ કાર્યક્રમ. તે અંતર્ગત વિવિધ રોલ પ્લે, બિન ઔપચારિક સંવાદો, વિવિધ ડેમોન્સ્ટ્રેશન્સ, મુખવાચન, વાર્તા કથન અને એવી વિવિધ પ્રકારની જૂથ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો ગુજરાતી ભાષા સમજવા, વાંચવા, લખવા અને બોલવાના કૌશલ્યો વિકસાવતા જાય છે. સાથોસાથ આ વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના, સર્જનાત્મક ચિંતન, કળાદ્રષ્ટિ અને વિચારશીલતા જેવા જીવન કૌશલ્યો પણ વધે એ રીતે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તદ્દન મૈત્રીપૂર્ણ વાતાવરણમાં લેવાતા વર્ગો દરમિયાન બધા જ બાળકો દરેક પ્રવૃત્તિમાં મુક્તપણે ભાગ લે છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ, સમજુ અને જવાબદાર બન્યા છે. જે બાળકો એક આખું ગુજરાતી વાક્ય પણ નહોતા બોલતા, તેઓ આજે લાંબી લાંબી અભિવ્યક્તિઓ પણ આરામથી કરી શકે છે. તો આવો મિત્રો, આદિજાતિને આ જિંદા દિલ વિકાસને આપો તમે પણ જાદુની એક ઝપ્પી. એ જિંદગી ગલે લગા લે, હા ગલે લગા લે.